આવો ઢીલું ઢીલું શીખલીનો કાર્યક્રમ છે ભાઈ. નવસારી જિલ્લાનો બધા અવાજ એક સાથે આવવો જોઈએ. ભારત માતા કી વંદે. વારી દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં આપણે વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી, જેમનું હુલામણું નામ છે દાદા, એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. દાદા કેન્દ્ર સરકારમાં કેબિનેટમાં અમારા સિનિયર સાથી શ્રી પ્રહલાદ જોશીજી, શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી પરેશભાઈ દેસાઈ, શ્રી હિતેશભાઈ દોશી, ભૂરાભાઈ શાહ, રાકેશભાઈ દેસાઈ, કિરીટભાઈ દોશી, ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ આમંત્રિત ભાઈઓ બહેનો, આપ સૌને પ્રણામ. મિત્રો, એક ઇન્ડસ્ટ્રી કે જેમને કહ્યું કે જ્યાં એક જ પરિસરની અંદર 30 જેટલા બિલ્ડિંગો બન્યા હોય, આવા બિલ્ડિંગો, આવી ઇન્ડસ્ટ્રી કે જો આખા દેશમાં કોઈ જગ્યાએ શરૂ કરે તો ફક્ત ગુજરાતમાં જ થઈ શકે. અને ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાત એ સૌથી અનુકૂળ જગ્યા છે. એટલે હિતેશભાઈ અને એમની ટીમ, એમણે જે આ જગ્યા પસંદ કરી છે, એમણે ખૂબ લાંબુ વિચારીને કરી છે. અને એમના સિલેક્શનને કારણે એમને ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થાય, આ વિસ્તારનો ગ્રોથ થાય, બાકીના લોકોનો પણ ગ્રોથ થાય, એ બિલકુલ મીનમેક છે. અને તમારો બધાનો જ ગ્રોથ એ ચોક્કસપણે આ કંપની સાથે જોડાયેલો છે. હિતેશભાઈ, કિરીટભાઈ, એમની ટીમ, એમની જે દૂરંદેશી છે, એમની જે સાહસવૃત્તિ છે, અને એના જ કારણે આજે લગભગ 8,500 લોકો આ કંપની સાથે જોડાઈને કામ કરે છે. અને એમના કયા મુજબ લગભગ 30,000 લોકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ કંપનીના આધારે કામ કરે છે. પણ જે નવા ઇન્વેસ્ટમેન્ટ સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે મને લાગે છે કે આ સંખ્યા એ કદાચ એમના પણ કલ્પનામાં ન હોય એટલા લોકોને આ વિસ્તારમાં કામ મળશે. અને મારો જે આગ્રહ હોય છે કે પહેલા લોકલ એને મહત્વ મળવું જોઈએ. અને અહીં જે જોવામાં આવ્યું કે લગભગ બધા જ લોકલ લોકોને જે જરૂરિયાતમાં અહીં છે ને એ મળી જાય છે, એમને જ અહીં કામ આપવામાં આવ્યું છે. એટલા માટે હિતેશભાઈને, એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવનારા દિવસોમાં પણ જ્યારે તમે આગળ વધી રહ્યા છો, ત્યારે આ વિસ્તારની આદિવાસી દીકરીઓ અને બહેનો, એમને કામની ખૂબ જરૂર છે. એમને આર્થિક ઉપાર્જન માટે તમારા અહીંયા ટ્રેનિંગ આપીને જો તમે એમને કામમાં જોડશો, તો જે આજે જે બહેનો છે એને જે કામ કરે છે, અને તમે જે ગણાવ્યું કે સેકન્ડમાં તમારે ત્યાં કેટલી પેનલ બને છે, મિનિટમાં કેટલી પેનલ બને છે, કેટલા કેબલ લાગ્યા છે, આ બહેનોની તાકાત જો તમારી સાથે જોડાશે તો તમે આ દુનિયાને કેટલા ચક્કર લગાવી શકો, એટલી પેનલો અને એટલા કેબલો તમે બનાવી શકશો, એવો મને વિશ્વાસ છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સોલાર એનર્જી ઉપર ખૂબ ભાર મૂક્યો છે. અને ઇન્ડસ્ટ્રી પનપે, આગળ વધે, એના માટે એમણે ખૂબ પ્રયત્ન પણ કર્યા છે. અને એટલા જ માટે આ ઇન્ડસ્ટ્રીની જવાબદારી અમારા ખૂબ જ અનુભવી, જાણકાર અને વર્ષોથી મિનિસ્ટ્રીમાં કામ કરનાર એવા માન્ય શ્રી પ્રહલાદ જોશીજીને આ જવાબદારી આપી છે. શાંત અને સૌમ્ય સ્વભાવના મુખ્યમંત્રી અને મંત્રી, આ બંને જણા મળીને જ્યારે ગુજરાતના વિકાસની અંદર આવી ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહિત કરે તો ચોક્કસપણે એના ખૂબ સારા પરિણામો આવતા હોય છે. મેં હમણાં જ્યારે મુખ્યમંત્રીશ્રીને કહ્યું કે આ વિસ્તારની અંદર વલસાડ જિલ્લો અને નવસારી જિલ્લામાં એગ્રીકલ્ચર અને પીવાના પાણીની સમસ્યા માટે જળશક્તિ મંત્રાલય કોઈ પ્લાનિંગ કરી રહી છે, અને એમાં અડધો ભાગ તમારે આપવાનો છે. એ પ્રોજેક્ટની કિંમત લગભગ 5400 કરોડ છે. દરેકના ઘરમાં મીઠું પાણી આપવાની જે મોદી સાહેબની કલ્પના છે, અને દરેક ખેતીને, દરેક ખેતરને પાણી મળે, એની જે યોજના બનાવી છે,
એમાં 5400 કરોડનો અંદાજિત ખર્ચ છે અને એમાંથી અડધા આપવા માટે તો એમણે હા પાડી દીધી છે. એમના રાજ્યમાં પાણી આપવાનું હોય તો હા પાડવી જોઈએ, પરંતુ એમના શબ્દો હતા કે જો રાજ્યનો વિકાસ કરવો હોય તો ઇન્ડસ્ટ્રી હોય કે આ વિસ્તારના લોકો હોય એમને ખેતી માટે અને પીવાના પાણી માટે પાણીની વ્યવસ્થા કરવી એ સરકારની પ્રાયોરિટીમાં છે અને એમાં હું બિલકુલ તૈયાર છું. આવું વચન આવા શબ્દો સાથે એમણે હામી ભરી છે. જે હમણાં હિતેશભાઈએ કહ્યું જલ શક્તિની વાત કરી, જલ સંચય, જન ભાગીદારી, જન આંદોલનની વાત કરી. મારે તો વિક્ષમદેહી જેવું છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જયારે આ મંત્રાલયની જવાબદારી આપી ત્યારથી આપણે જલ સંચય માટે ગુજરાતને મોડેલ બનાવ્યું. સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ત્યારે આહ્વાન કર્યું કે જલ સંચય, જન ભાગીદારી સાથે જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ. અને ત્યારે જ આપણે સંકલ્પ કર્યો હતો કે આપણે 31 મે વરસાદ આવે એને પહેલા લગભગ 10 લાખ સ્ટ્રક્ચર એ આખા દેશમાં બનાવવા છે. મને કહેતા આનંદ થાય છે કે મોદી સાહેબના આ આહ્વાનને કારણે લોકોએ લગભગ 9,20,000 જેટલા જળ સંચય માટેના સ્ટ્રક્ચર એ ગઈકાલ સુધીમાં બનાવી દીધા છે અને હજુ તો 2 મહિના બાકી છે. 10 લાખનો ટાર્ગેટ પૂરો કર્યા પછી પણ એ આપણો માઇલસ્ટોન નથી, પણ એક પહેલો પડાવ છે અને ત્યાર પછી પણ આપણે આગળ વધી રહ્યા છે. મારે આપ સૌને પણ કહેવું છે કે આપણે જયારે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 7 અને 8 તારીખે દક્ષિણ ગુજરાતમાં અને 8મી તારીખે વિશેષ કરીને નવસારીમાં આવ્યા હતા, તે વખતે એમના સ્વાગત માટે આપણે કલેક્ટરશ્રી અને ડીડીઓ અને સૌ પદાધિકારીઓ, અધિકારીઓ સૌને સાથે રાખીને 24 કલાકમાં નક્કી કર્યું કે સાહેબના સ્વાગતમાં કંઈક વિશેષ કરવું જોઈએ અને 1100 ખેતરમાં 4x4x6નો ખાડો કરીને એમાં દોડ બ્રાસ એ પથ્થર નાખીને આપણે એની અંદર પાણી ઉતારવા માટે આપણે સ્ટ્રક્ચર બનાવીએ અને મોદી સાહેબના સ્વાગતમાં 1000નું ટાર્ગેટ નક્કી કર્યું હતું. 1100 જેટલા આ સ્ટ્રક્ચર આપણે નવસારી જિલ્લાના લગભગ 600 જેટલા ખેડૂતોના ખેતરોમાં એ આપણે બનાવી શક્યા છે. એના માટે તમને અભિનંદન આપું છું. વિશેષ અભિનંદન એમાં એટલા માટે આપું છું કે આમ તો મેં પણ લગભગ મારી બધી ગ્રાન્ટ એમાં આપવાનું કહ્યું, ધારાસભ્યોએ કહ્યું, બધા ધારાસભ્યોને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તો એક્સ્ટ્રા 50 લાખ રૂપિયા જળ સંચય માટે આપવા માટેનું એ જાહેરાત કરવા તરફ જઈ રહ્યા છે. એમણે મહિલા ધારાસભ્યોને પણ જે 2 કરોડ રૂપિયા આપ્યા એમાંથી પણ 50 લાખ રૂપિયા એમણે જળ સંચય માટે અલગ એને નક્કી કરીને આપ્યા. એટલે એમને પણ આ પાણીની જળ સંચયની ચિંતા છે. પણ જે આ નવસારીમાં 1100 સ્ટ્રક્ચર થયા મોદી સાહેબના સ્વાગતમાં, એમાં ચીખલી વિસ્તારમાં હું નરેશભાઈને ખાસ યાદ કરીશ, એમનો આભાર માનીશ કે આ વિસ્તારના જેટલા પણ ક્વોરીવાળા હતા એ બધા ક્વોરીવાળા સાથે કલેક્ટર અને ડીડીઓ સાથે એમણે મળીને જે કામ કર્યું એના કારણે એમાં દરેકમાં જે દોડ બ્રાસ જે પથ્થર જોઈતા હતા એ 1100 સ્ટ્રક્ચર માટે ફ્રીમાં એ બધાએ પૂરા પાડ્યા. અને આ રીતે જે જન ભાગીદારીની વાત હતી, જન આંદોલનની વાત હતી, એ પણ એમાં સાબિત થઈ છે. હમણાં જ ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે 16મી માર્ચે એમના વિસ્તારમાં 10,000 આવા સ્ટ્રક્ચર ચાલુ કર્યા છે અને સુરત જિલ્લાના કલેક્ટરે ઇન્ડસ્ટ્રીનો સાથ લઈને 27,300 આ સ્ટ્રક્ચર એ એમાં બનાવવાનું શરૂ કર્યું છે. લગભગ ગયા શનિવારે કે રવિવારે જ અમે એની શરૂઆત પણ કરી છે અને 1 મહિનામાં આ સ્ટ્રક્ચર બનાવવાનું ટાર્ગેટ લઈને ચાલે છે. ગુજરાતનું આ મોડેલ આખા દેશની અંદર જયારે લઈને જતા હોય ત્યારે ગુજરાત ક્યાંય પાછળ ના રહી જાય. એ સર્વાંગી વિકાસમાં ગુજરાત જયારે આગળ હોય ત્યારે જળ સંચયમાં પણ આગળ જ રહેવું જોઈએ. એ જે મોદી સાહેબનો પણ આગ્રહ છે, એમની અપેક્ષા પણ છે અને આપણી બધાની ફરજ છે કે આપણે બધા સાથે મળીને આમાં જોતરાઈએ. શ્રી હિતેશભાઈએ હમણાં કેટલાક સ્ટ્રક્ચરની વાત કરી, 2 કરોડ રૂપિયાના ફંડની કઈ વાત કરી. એમણે આજુબાજુના ગામમાં લગભગ 51 બોર પાણી જમીનમાં ઉતારવા માટે કર્યા છે. પરંતુ 2 કરોડમાં તમે 30 બિલ્ડિંગની વાત કરો, આટલા મોટા ઇન્વેસ્ટની વાત કરો અને પોરમાં તમે 2 કરોડ પર અટકી જાઓ તો હિતેશભાઈ એ કંઈ ચાલશે નહીં. તમારે સમજીને કરવું પડશે. એટલું તમને આજે અહીંયાથી કહી દઈએ છે. મને વિશ્વાસ છે કે એમની ટીમ સ્વૈચ્છિક રીતે આ કામમાં જોડાશે અને આપણને ગુજરાતને પાણીદાર બનાવવામાં એમનું મહત્વનું યોગદાન બધાનું રહેશે
આપ સૌ પણ એમાં જોડાઓ એવી નમ્ર વિનંતી સાથે ફરીથી વારી ગ્રુપને એની સાથે જોડાયેલા આપ સૌ તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આજે પણ એ દેશમાં પહેલા નંબરે છે પણ દુનિયામાં પહેલા નંબરે રહે એવી શુભેચ્છા પણ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી જય. भारत के लोकप्रिय मुख्यमंत्री और बहुत ही सिंपल मुख्यमंत्री ऐसे बोल सकते हैं, ऐसे श्री भूपेंद्र भाई पटेल जी मेरे मित्र और इस क्षेत्र के लोकसभा सदस्य श्री CR पाटिल जी, गुजरात के फाइनेंस, एनर्जी और पेट्रोकेमिकल्स, तो एनर्जी भी उनके पास है, फाइनेंस की इस पे पास है, पेट्रोकेमिकल के इनके पास है, तो इसलिए पूरा एनर्जी एक ही जगह पे इकट्ठा हो गया है. ऐसे कनुभाई पटेल जी, श्री हर्ष सांघवी जी और हितेश जोशी CMD वारी ग्रुप, इधर के MLA श्री नरेश पटेल जी, वारी परिवार के सभी सदस्य और मीडिया के मेरे बंधु, आप सभी को युगादि का मैं शुभकामना देता हूं, गुड़ी पाड़व का शुभकामना देता हूं. और मैं ये हितेश जोशी को विशेषतः अभिनंदन करता हूं, क्योंकि एक मुख्यमंत्री एक मंत्री को जमा करना ही मुश्किल होता है, क्योंकि अलग अलग समय पे जगह टाइम वगैरह होता है. लेकिन एक मुख्यमंत्री, दो भारत सरकार के कैबिनेट मंत्री, दो मंत्री, एक MLA, एक हमारा चौधरी साहब, इतने लोगों के एक जगह आपने इकट्ठा किया है ना, ये भी आपका एक सामर्थ्य का एक उदाहरण है. तो ये भारत का जो रिन्यूएबल एनर्जी का सक्सेस स्टोरी आज चल रहा है, आज तो हम शुरुआत में ही मैं आपको बताना चाहता हूं, वी आर द थर्ड लार्जेस्ट प्रोड्यूसर्स ऑफ द रिन्यूएबल एनर्जी इन द वर्ल्ड टुडे. तो ऐसे तो बाकी देशों के कंपैरिजन में हमारा परफॉर्मेंस अच्छा है, लेकिन इससे 10 बरस पहले 10 इयर्स बैक अगर आप देखते तो हमने रिन्यूएबल एनर्जी का मैप में बहुत ही कई देख भी नहीं सकते थे. हमारा आता पता बहुत कम था. लेकिन इस 10 साल में हमने इसमें प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में बहुत ही बड़ा अचीवमेंट इस क्षेत्र में हुआ है. ऐसे तो सूर्य में एक शक्ति है, सन, नॉट SUN सन, सन में एक बहुत बड़ा स्ट्रेंथ है, वो तो हम पहले से ही जानते थे. आप अभी भी बहुत लोगों को पता होगा, हमारे जब दिन शुरू होते हैं, हम गायत्री मंत्र, वो तो ऐसे तो सूर्य का उपासना ही है, ओम भूर्भुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. हम सूर्य भगवान को प्रार्थना करता है, हमारे धी शक्ति में जो है वो धी शक्ति का आप और ज्यादा उदात्त बना दो, और ज्यादा तेज बना दो, ये प्रार्थना हम सूर्य देव से प्रार्थना करते हैं. हम तो सुबह उठ के व्यायाम करते हैं, सूर्य नमस्कार बोलते हैं. क्यों सूर्य नमस्कार बोलते हैं? सूर्य नमस्कार बोलने का मतलब ये है कि सूर्य का जो किरण हमारे ऊपर पड़ते हैं सुबह सुबह, उससे हमको शक्ति मिलता है, स्ट्रेंथ मिलता है, एनर्जी मिलता है. इस विषय को
हम भूल गया था। ऐसे तो सृष्टि को हमने पूज्य भी माना था और सृष्टि में जो भी शक्ति है वो पहचानने का अगर पहले दुनिया में काम हुआ तो वो भारत में हुआ था। लेकिन बहुत दुर्भाग्यपूर्ण बात है, इस बीच हमने ये सब भूल गए थे। वो जो वेस्टर्न कंट्री कर रहे थे उसके पीछे हम भाग रहे थे। लेकिन आज के दिन में भारत अपना फिर से बैक टू बेसिक, ऐसे जो बोलते हैं, सृष्टि को पूजा करते करते हम सृष्टि से जो शक्ति हमको मिलता है, नेचर से जो शक्ति मिलता है, उसका हम उपयोग करना। कभी भी भारत दुरुपयोग नहीं किया। भारतीय परंपरा, भारतीय इतिहास आप देख लीजिए, कभी भी हमने दुरुपयोग नहीं किया है। इसलिए हमारा एक कहावत भी है, नेचर कैन फुलफिल योर नीड एंड नेचर कैन नॉट फुलफिल योर ग्रीड। ये तो हमने पहले से बोलते आए हैं। तो इसी के अनुसार माननीय नरेंद्र मोदी जी ने, जिस राज्य ने उनको देश के, मैं मानता हूं एक भारत के लिए और दुनिया के लिए बहुत बड़ा 21st सेंचुरी में एक गिफ्ट है, तो वो नरेंद्र मोदी है, ऐसे मैं मानता हूं। क्योंकि वो रिन्यूएबल एनर्जी हो, टेक्नोलॉजी हो, इंफ्रास्ट्रक्चर हो और ओवरऑल हम वसुधैव कुटुंबकम बोलते हुए जो जगत का हित जो हम आज के दिन में सोच रहे हैं, उसको रिकॉग्निशन भी मिल रहा है। उसमें नेतृत्व दिया हुआ है एक व्यक्ति है, वो गुजरात से माननीय नरेंद्र मोदी जी है। तो इसीलिए हम ग्लोबल एनर्जी में हम सिर्फ आज पार्टिसिपेंट्स नहीं हैं, वी आर द लीडर ऑफ द ग्लोबल एनर्जी टुडे। और मैं आपको विश्वास के साथ कह सकता हूं, अभी जो हमारा एनर्जी रिक्वायरमेंट है, ये एनर्जी रिक्वायरमेंट ऐसे तो हमारा ओवरऑल हमारे ऊपर ज्यादा कमिटमेंट नहीं है। ओवरऑल हमारा एनर्जी कंजम्पशन पर कैपिटा वो बहुत कम है दुनिया के कंपैरिजन में, और दुनिया के कंपैरिजन में हमारा एमिशन कम है। हमारा ओवरऑल पॉपुलेशन जो है, आबादी, इट इज 17% ऑफ द वर्ल्ड। इस 17% में टोटल कंट्रीब्यूशन ऑफ द एमिशन इज लेस देन 4%, इससे 4% भी कम है। फिर भी हमने दुनिया में जब इसका चर्चा शुरू हुआ था और हम भी इसके बारे में सोच हमारा शुरू हुआ था, मोदी जी ने ये नहीं कहा कि हम तो बहुत कम एमिशन करते हैं, हम क्यों इसमें पड़े। मोदी जी ने कहा एनर्जी में, हमारे सृष्टि में एनर्जी में है, हम सूर्यदेव बोलते हैं, वायुदेव बोलते हैं, इसका अर्थ क्या है, उसमें शक्ति है। वो शक्ति पहचान के इस दुनिया को, जो देश भूमि, दिस भूमंडल जब हम पैदा हुए थे वो हम सब के लिए सेफ था, सुरक्षित था। इस सुरक्षित भूमि को हम हमारे अगले पीढ़ी को भी इतना ही सुरक्षित रखना हमारा जिम्मेदारी है। ऐसे सोच के मोदी साहब ने काम शुरू किया। आज 10 साल पहले, जस्ट 10 years बैक फ्रेंड्स, our total solar energy manufacturing generation was 2.4 gigawatt। आज के दिन में मैं बहुत गर्व के साथ आपके सामने कह सकता हूं, आज देश में हम 104 गीगावाट रिन्यूएबल एनर्जी, उसमें सोलर 104 गीगावाट है। ये तो पहले सोच भी नहीं सकता था। जो भी इधर उधर पैनल हम देखते थे, पीवी मॉडल देखते थे, दे वर ऑल यूज्ड टू बी इंपोर्टेड। हम चाइना से मंगवाते थे, हम इधर से मंगवाते थे, उधर से मंगवाते थे। लेकिन आज हमने, मैं आपको ये भी एक गर्व से आपको कह सकता हूं, हमने जो ALLM किया तो उसमें भी हमने ये जो भी भारत में सेंट्रल गवर्नमेंट असिस्टेंस से हम प्रोजेक्ट लगाएंगे, PM सूर्यघर हो, PM मुफ्त बिजली योजना हो, PM कुसुम हो, और ऐसे कई चीजों में हमने लोकल जो हम इंटीग्रेटेड, वो मॉड्यूल हो, वो सेल हो, वो वेफर हो,
वो इनगॉट हो, पॉलीसिलिकॉन हो, वो सब लोकली मैन्युफैक्चरिंग करने के लिए हजारों हजारों करोड़ रुपया हमने पीएलआई और बाकी वायबिलिटी गैप फंडिंग में हमने देने का काम आज हमने किया है। 2014 में देश में मॉडल बिल्कुल नहीं बन, न के बराबर था। आज के दिन में जैसे हमारा दोषी साहब का जो वारी है, वारी ने भी शुरू किया है। हमारे देश में आज 80 गीगावाट हम आज देश में मैन्युफैक्चरिंग कर रहे हैं, 80 गीगावाट। और मैं आपको बता रहा हूं बाय 2030 आवर टोटल मॉड्यूल मैन्युफैक्चरिंग विल बी, पीवी मॉड्यूल मैन्युफैक्चरिंग विल बी 125 गीगावाट। ऐसे सेल का जीरो था 2014 में, आज के दिन में हमारा 25 गीगावाट हम पहुंच गए हैं। और ये बहुत ही शीघ्र हम 40 गीगावाट तक पहुंचेंगे। और इंटीग्रेटेड सोलार मीन्स पॉलीसिलिकॉन से मॉड्यूल तक सब कुछ भारत में ही मैन्युफैक्चरिंग हो, ऐसे हम आज सोच के आगे बढ़ रहे हैं। और इसीलिए हमने इंटरनेशनल सोलर अलायंस को भी शुरू किया है। देखो, आप लोगों को मैं आपको सिर्फ याद दिलाता हूं, क्योंकि बहुत लोग जो आप इधर बैठे हुए प्रेक्षक के रूप में आप लोग इस इंडस्ट्री में काम करने वाले हैं। मैं तो आपको ज्ञान बांटने के लिए नहीं आया हूं, लेकिन भारत सरकार का और मोदी जी का, और जब एक व्यक्ति एक नया तरीके से सोचना शुरू करता है, क्या बदलाव होता है। जब हमने सोचा कि सूर्य का इस एनर्जी को, रिन्यूएबल एनर्जी को, हमको शुरुआत में थोड़ा कठिनाई क्यों ना हो, हम लोगों को इसमें आगे बढ़ना है, ये सोच के हमने शुरू किया। हमारा अचीवमेंट भी अच्छा हो गया। अभी रिसेंटली हमारा सीआर पाटिल भी जानते हैं, सभी ईयू कमिश्नर्स, ईयू कॉलेज कमिश्नर बोलते हैं, यू यूनियन कॉलेज कमिश्नर्स, तो ये 28 लोग रहते हैं भूपेंद्र भाई। ये 28 के 28 पहली बार यूरोपियन यूनियन का, मीन्स हमारे देश के टर्मिनोलॉजी से कहना है तो पूरा यूरोपियन यूनियन का मंत्रीगण, पूरा मंत्रिमंडल पहली बार अपने यूरोपियन कंट्री से बाहर आके एक मीटिंग किया, सबके साथ बायलैटरल मीटिंग किया। वो हुआ है तो पहली बार वो नरेंद्र मोदी नेतृत्व का भारत में हुआ। और जब मुझे माननीय प्रधानमंत्री जी ने कहा था आप एनर्जी के बारे में इन लोगों को एक प्रेजेंटेशन करना है, मैंने जब प्रेजेंटेशन किया तब यूरोपियन यूनियन के लोग चकित हो गए, आश्चर्यचकित हो गए, क्योंकि जब प्रधानमंत्री जी ने COP26 में बोला था हमने ये करेंगे, लिस्ट आउट किया था, तो उसमें आधा से ज्यादा हम हमारे टारगेट से पहले मोदी जी के मार्गदर्शन में करके दिखाया। ये आज भारत का क्रेडिबिलिटी है दोस्तों। इसके कारण आज इंटरनेशनल सोलर अलायंस 130 से ज्यादा देश, मैं आपको एक विशेष हमारा जो इसमें अचीवमेंट हुआ है मैं आपको बताना चाहता हूं। इससे पहले एक भी इंटरनेशनल ऑर्गेनाइजेशन का हेडक्वार्टर भारत में नहीं रहता था, लेकिन भारत में हम को फाउंडर बन गए फ्रांस के साथ, हम ही शुरू किया, हमने पैसा डोनेशन देके शुरू किया। और 130 कंट्रीज, मोर देन 130 कंट्रीज आज इंटरनेशनल सोलर अलायंस का मेंबर बन गए हैं। और उन लोग जो डोनेशन देते हैं, मेंबरशिप देते हैं, भारत भी कंट्रीब्यूट करते हैं, बाकी लोग भी कंट्रीब्यूट करते हैं, उससे हमने बाकी देशों में, जिस देश में टेक्नोलॉजी नहीं है, जिस देश में इन्वेस्टमेंट नहीं है, उस देश में जाके हम अपने सहायता देके उधर भी, क्योंकि सिर्फ भारत में हम एक ग्लोबल वार्मिंग कम करते हैं, दुनिया
इससे हमारा पूरा भूमंडल सुरक्षित नहीं होता है। ऐसे सोच के प्रधानमंत्री जी ने इंटरनेशनल सोलर अलायंस शुरू किया और बाकी देशों में जाके, अभी छोटे छोटे देश, साउथ अफ्रीकन कंट्री है जहां उनके पास सामर्थ्य नहीं है, उस देश में जाके प्रधानमंत्री जी के नेतृत्व में इंटरनेशनल सोलर अलायंस के द्वारा हमने आज उधर भी एनर्जी जनरेट करने का शुरू किया है। इसीलिए भारत सिर्फ वैक्सीन ही नहीं है, आज हमारा रिन्यूएबल एनर्जी में भी एक हमारा पहचान दुनिया में बन गया है। इसीलिए वन ग्रिड वन नेशन, ऐसा एक कल्पना माननीय प्रधानमंत्री जी ने दिया है, वो लेके आज हम आगे बढ़ रहे हैं। दोस्तों, मैं आपको ये कहना चाहता हूं, 2030 तक हमारा 500 गीगावाट हम अचीव करेंगे। तो बहुत लोगों के मन में डाउट है, अभी तो 222 गीगावाट है रिन्यूएबल एनर्जी, कैसे करेंगे? लेकिन मैं आपको बहुत गर्व से कहता हूं, तो मोदी है तो मुमकिन है, ये तो हम करके दिखाएंगे। उसके अब बहुत आगे बढ़ रहे हैं, मैं बहुत डिटेल में नहीं जाऊंगा क्योंकि मुख्यमंत्री जी को आगे कार्यक्रम में जाना है, मुझे भी बेंगलुरु जाना है, तो इसलिए मैं बहुत इसमें लंबे भाषण मैं करना चाहता हूं। लेकिन हम अभी सिर्फ रिन्यूएबल एनर्जी में नहीं है, ग्रीन हाइड्रोजन में आज दुनिया के, मार्क माय वर्ड्स, द वर्ल्ड लार्जेस्ट बिड फॉर द ग्रीन अमोनिया इज ब्रॉट आउट ओनली एंड ओनली बाय इंडिया। दुनिया के सबसे बड़ा हमने ग्रीन अमोनिया का एक टन अभी बिड हमने डाला था, वो शुरू भी हो गया। उसमें जो ग्रीन हाइड्रोजन मैन्युफैक्चरिंग में अभी जो हमने पीएलआई दिया है, इलेक्ट्रोलाइजर के लिए दिया है, ग्रीन हाइड्रोजन मैन्युफैक्चरिंग के लिए जो दिया है, उसमें 50% अभी एक्सपोर्ट ऑर्डर बुकिंग हो गया है। ये भारत का आज क्रेडिबिलिटी है। तो इसीलिए मैं आपको भारत के इस इंटीग्रेटेड पूरा जो सिर्फ मॉड्यूल इधर उधर से इंपोर्ट करना, बाद में इधर असेंबल करना, हमारा अपोजिशन लीडर भी कुछ बोल रहे थे अभी कुछ समझ कम होने के कारण बोलते रहते, लोकसभा के मैं बोल रहा हूं, तो हम आज आपको पूरा विश्वास के साथ बोल रहा हूं, हमारा पॉली सिलिकॉन से लेके मॉड्यूल तक, ग्रीन हाइड्रोजन से लेके ग्रीन अमोनिया से मेथनॉल तक भारत में ही बनेगा और भारत ग्रीन एनर्जी में वी विल बिकम द वर्ल्ड लीडर। ये तो आज हमारा कमिटमेंट है। देखो दोस्तों, मैं आप और एक चीज बताता हूं, क्योंकि एनर्जी आज के दिन में भारत में बहुत जबरदस्त डिमांड ज्यादा आ रहा है। आपको मैं एक फिगर बताता हूं, बाय 2032 हमारा टोटल एनर्जी डिमांड ऑफ द कंट्री इज गोइंग टू बी डबल्ड। ये डबल हो जाएगा। क्यों डबल हो जाएगा? एक तो पहले तो लोग सोच भी नहीं सकते थे, हमारे घर में भी बिजली आएगा। 3-4 करोड़ घर में बिजली नहीं था, मोदी जी आने के बाद सबको बिजली मिल गया। जब प्रधानमंत्री रूप के नरेंद्र मोदी जी ने सत्ता संभाला, एट दैट टाइम 18,100 विलेजेस इलेक्ट्रिक तार नहीं देखे थे। लेकिन जब मोदी जी ने पूछा ये 18,000 विलेज को, गांव को आप इलेक्ट्रिसिटी कनेक्टिविटी देना, तब तो सभी अधिकारी जो बैठे थे उन लोगों ने बोला कम से कम 10 बरस चाहिए। मोदी जी ने बोला 100,000 दिनों में इसको सब कनेक्टिविटी देना, और ये 1000 दिन में हो गया है। तो इसके कारण और उसी के साथ हमारा जो मैन्युफैक्चरिंग है, ये मैन्युफैक्चरिंग बहुत बड़ी मात्रा में इंक्रीज हो रहा है। इंडिया इज बिकमिंग द मैन्युफैक्चरिंग हब ऑफ द वर्ल्ड फॉर 2 रीजन। वन इज क्रेडिबिलिटी ऑफ इंडिया, भारत का जो विश्वासार्हता है, ये विश्वासार्हता जबरदस्त है आज। दूसरी बात, दुनिया में इस विश्वासार्हता के साथ, क्रेडिबिलिटी के साथ काम करने का
एक ह्यूमन रिसोर्स है तो वो सिर्फ और सिर्फ भारत में है। मैं जर्मनी गया था। उस जर्मनी का एक मैं उदाहरण बता के मैं मेरा वाणी को विराम करता हूं। जर्मनी में गया था, तब उधर के एक इंडस्ट्री, जैसे हमारा हितेश जोशी साहब है ना, वो मिले थे मुझे। उधर लोकल का है, लेकिन वो हमारा हम्बर्ग इंटरनेशनल रिन्यूएबल एनर्जी कॉन्फ्रेंस था, मैं उसमें गया था। तब उन्होंने मिला, और वो भी उसी नगर के होते हुए भी वो वही होटल में रह रहे थे। मैंने पूछा, आप क्यों इधर क्यों है, आपका घर इधर ही है बोलते हैं। उन्होंने बोला, मेरे घर में हीटर खराब हुआ है। उस टाइम ठंड था। तो ठीक है, हीटर खराब हुआ है तो रिपेयर क्यों नहीं कर रहे हैं? उन्होंने बोला, मैंने मैकेनिक को पूछा हूं, उनको रिपेयर करने के लिए रिक्वेस्ट किया हूं, वो 8 सप्ताह के बाद अपॉइंटमेंट दिया है। दिस इज द सिचुएशन ऑफ द वर्ल्ड। देयर आर नो पीपल टू वर्क, व्हिच यू शुड अंडरस्टैंड। इसलिए भारत में एक बहुत बड़ा अवसर है। ये अवसर को हमको उपयोग करना है। इसलिए नरेंद्र मोदी जी के नेतृत्व में देश में मैन्युफैक्चरिंग में, इंफ्रास्ट्रक्चर में जितना रोड, सड़क, बिजली के, आप ऐसे मैं बोलते जाओ तो ऐसे बहुत फिगर मुझे याद आता है। भूपेंद्र भाई को भी याद होगा, कनू भाई को तो पक्का याद रहता है। 269 गीगावाट वाज द मैन्युफैक्चरिंग कैपेसिटी, जनरेशन कैपेसिटी ऑफ द इंडिया, लेकिन in 60 years, but in last 10 years, our manufacturing capacity, generation capacity, it has increased to 459 gigawatt. So this is the change. 10 years में इतना बड़ा बदलाव ये सोच भी नहीं सकता था, ये हमने करके दिखाया है। इसीलिए मैं जब भी कोई इंडस्ट्री वाला आता है, पहले तो ये सोच चलता था इंडस्ट्री के साथ जब आप जाके बातचीत करते हो, एक तरफ गरीब के विरोधी ऐसे माना जाता था, लेकिन मोदी जी ने ये सब गरीब का चिंता करना, इंडस्ट्री और बिजनेस भी चलाना, नहीं तो रेवेन्यू नहीं मिलता है। इसलिए जब हमारा हितेश जोशी साहब जब मुझे मिले, पहले उन्होंने मुझे बोला था कि 3 महीने पहले ही हमको करना है, लेकिन सबका समय सेट होने में बहुत समय लगा। लेकिन मुझे बहुत ही, मैं गर्व से इधर इसीलिए आया हूं, 5.4 गीगावाट ऑफ सेल मैन्युफैक्चरिंग। तो भूपेंद्र भाई, ये भारत में पहला है। आगे हो सकता है। हमारा तो सोच ऑलवेज ये है, न भूतो होना चाहिए, अच्छे चीजों के लिए न भूतो होना चाहिए, न भविष्यति कभी नहीं होना चाहिए। ये भविष्य में और भी हो सकता है, यही वारी इसका रिकॉर्ड तोड़ सकते हैं। तो 5.4 गीगावाट सेल मैन्युफैक्चरिंग ये मोदी जी के प्रेरणा से तो इन्होंने शुरू किया है। और मॉड्यूल का 15 गीगावाट है। बैटरी में भी हमने पीएलआई दिया है, इसमें भी पीएलआई दिया है। तो ये सब ओवरऑल उपयोग करते हुए उन्होंने एक इस एरिया में पूरा रिन्यूएबल एनर्जी का एक हब बनाने का उन्होंने कोशिश किया है। मैं एक चीज बताना चाहता हूं, 1988 में शायद 5,000 रुपीज इन्वेस्टमेंट से शुरू किया, 5,000 इन्वेस्टमेंट। आज मैंने उनको पूछ रहा था, ठीक है अब तो सेल भी इधर मैन्युफैक्चरिंग कर रहे हैं, दुनिया में थोड़ा इधर उधर पॉलिसी चेंज वो चल रहा है, आपका स्थिति क्या होगा? वो बोल रहे थे 50-60 हजार का ऑर्डर मेरे पास आज है। ये तो जो व्यक्ति जिसके पास बिजनेस करने के लिए सिर्फ पैसा ही नहीं चाहिए, क्रिएटिविटी चाहिए, परिश्रम चाहिए, परसुएशन चाहिए, वो हितेश जोशी ने करके आपके सामने दिखाया है। मैं प्रार्थना करता हूं भगवान के आशीर्वाद से, माननीय मोदी जी के प्रेरणा से, आपका ये जो इंडस्ट्री है सिर्फ आज भारत के नहीं, भारत के हमेशा तो भारत का तो बड़ा रहना ही है, और दुनिया का भी वन ऑफ द कम से कम वन ऑफ द टॉप 10 बन जाए, ऐसे आशा करते हुए मेरे वाणी को विराम देता हूं। बहुत बहुत धन्यवाद।
नमस्कार, ऑल द बेस्ट। प्रहलाद जोशी सर, थैंक यू सो मच आपके बहुमूल्य शब्द और प्रेरणात्मक शब्दों के लिए। और अब मैं हमारे माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी से अनुरोध करना चाहती हूं कि आप अपने विचार साझा करें। વારી એનર્જી લિમિટેડના સ્ટેટ ઓફ ધ આર્ટ સોલર સેલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીના ઉદ્ઘાટન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશીજી, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી સી.આર. પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મારા સાથી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, सांसद श्री पी.पी. चौधरी जी, धारासभ्य श्री नरेश भाई पटेल, राकेश भाई देसाई, वारी एनर्जी लिमिटेडना चेरमेन श्री हितेश भाई दोशी, जिल्लाना प्रमुख श्री भूराभाई शाह, परेश भाई देसाई, आमंत्रित सर्व महानुभाव, प्रेस मीडियाना मित्रों, सौने मारा नमस्कार। विश्व नेता ने यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीए समग्र विश्व में ऊर्जा सुरक्षा सुनिश्चित करवा माटे वन अर्थ वन सन वन ग्रीड नो मंत्र आप्यो छे। तेमना वैश्विक विजन ने साकार करतो आजनो आ कार्यक्रम छे। वारी एनर्जी द्वारा भारतना सौथी मोटा 5.4 गीगावॉटनी क्षमताना पीवी सेल मैन्युफेक्चरिंग यूनिटनुं उद्घाटन आज थयुं छे। हूँ वारी ग्रुप ने वडाप्रधानश्रीना विजन और मिशन पर आगळ वधवा बदल आ अवसरे खूब खूब अभिनंदन पाठवुं छुं। वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीनी प्रेरणाथी गुजरात में सोलर पेनलनुं उत्पादन शुरू करनारू आ ग्रुप गुजरात साथे 1.5 दायका करता वधु समयथी जोडायेलुं छे। गुजरात में तेमणे 4 जेटला प्लांट कार्यरत करीने राज्यनी विकास यात्रा में मोटो फाळो आप्यो छे। वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीना विजन અને પ્રયાસોને કારણે ગુજરાતમાં વારી જેવી અનેક વિશ્વ કક્ષાની કંપનીઓ પોતાના ઉત્પાદન એકમો કાર્યરત થયા છે। ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વના નકશે અંકિત થાય, રાજ્યમાં મૂડીરોકાણ વધે, રાજ્યમાં નવા વેપાર ઉદ્યોગ વિકસે તે માટે શ્રી નરેન્દ્રભાઈ 2003થી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટરની સમિટની શરૂઆત કરાવી। આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતની વેપારી રાજ્યની ઇમેજને બદલીને મેન્યુફેક્ચરિંગ તથા ઇનોવેટિવ અને નવી ઇન્ડસ્ટ્રીઝ માટેનું પ્લેટફોર્મ વાઇબ્રન્ટ સમિટ દ્વારા આપ્યું। વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાએ ગુજરાતને ડેવલપમેન્ટ રોલ મોડેલ અને ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત કર્યું છે। તેમણે ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે પણ પ્રસ્થાપિત કર્યું છે। ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, પ્રો પીપલ પોલિસીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીને કારણે ગુજરાત ઉદ્યોગકારોનું રોકાણકારો માટેનું પસંદગીનું રાજ્ય બન્યું છે। આપણે એ જ પરંપરા આગળ ધપાવી છે અને વધુ મોટા તથા ઉભરતા ક્ષેત્રોના ઉદ્યોગો ગુજરાતમાં આવે તે માટે આત્મનિર્ભર ગુજરાત પોલિસી લાવ્યા છે। આ પોલિસી અંતર્ગત ગુજરાતમાં 43,000 કરોડના રોકાણ સાથે 182 યુનિટ કાર્યરત પણ છે। ગુજરાત અને ગુજરાતીઓની એમાંય આપણા મોદી સાહેબની એક ખાસિયત છે કે સમય કરતા હંમેશા 2 ડગલા આગળનું વિચારવું એટલું જ નહીં, એ વિચારને જમીન ઉપર ઉતારવાના પ્રયાસો પણ આયોજનબદ્ધ રીતે કરવા અને કુદરતી સંસાધનનો યોગ્ય ઉપયોગ પણ કરવો। જ્યારે દેશ અને દુનિયા રિન્યુએબલ એનર્જી, ગ્રીન ક્લીન એનર્જીની વાતો કરતી ત્યારે ગુજરાતમાં સૂર્ય ઉર્જાનો પ્લાન્ટ સ્થપાઈ પણ ગયો હતો। હવેનો જમાનો સોલર, વિન્ડ એન્ડ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજનથી ગ્રીન ગ્રોથનો છે। ગુજરાતે તો એ દિશામાં ક્યારનું આયોજન કરી દીધું છે। આપણી રિન્યુએબલ એનર્જી કેપેસિટી દેશની કુલ કેપેસિટીના 15% એટલે કે 32,924 મેગાવોટ થઈ છે।
3 લાખથી વધુ ઘરોમાં સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત બહુ આગળ નીકળી ગયું છે. લોકોના વીજ બિલનું ભારણ નહિવત કરવાના લક્ષ્ય સાથે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ છે અને તેમાં પણ લગભગ 42% યોગદાન સાથે સમગ્ર દેશમાં ગુજરાત અગ્રીમ સ્થાન પર છે. મોદી સાહેબે વર્ષ 2070 સુધીમાં દેશમાં નેટ ઝીરોનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્ય પૂર્તિમાં ગુજરાતે પણ નેટ ઝીરો બનવાનું આયોજન કર્યું છે. ભારત સરકારે 2030 સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જીના ઉત્પાદનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. હમણાં જોશી સાહેબ આપણા કહેતા હતા કે 500નો લક્ષ્યાંક પૂરો કરવામાં કોઈને શંકા હોય તો અત્યારે મારો એક આંકડો આવશે એટલે 100% વિશ્વાસ બેસે કે ગુજરાત 500માંથી 100 ગીગાવોટ બનાવવાનું છે. એટલે આ લક્ષ્યાંક 100% સમય કરતા પહેલો પૂરો થઈ જશે. એટલે જોશીજીને કે વધારે કેપેસિટી બીજી શરૂ આપી દો કે ભાઈ હજુ વધારે કરવી છે આપણે. રાજ્ય સરકારની રિન્યુએબલ એનર્જી પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી જેવી નીતિઓ ગુજરાતનું ગ્રીન ફ્યુચર માટેનું કમિટમેન્ટ દર્શાવે છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ હવે વિકસિત ભારત 2047ના નિર્માણ માટે ગ્રીન ગ્રોથ, ક્લીન ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાનું આહવાન કર્યું છે. ગુજરાત તેમાં પણ લીડ લેવા સજ્જ છે. રાજ્ય સરકાર ગ્રીન ગ્રોથ ઉપર ખાસ ફોકસ કરી રહી છે અને ગયા વર્ષની જે વાઇબ્રન્ટ સમિટ થઈ એ સમિટમાં જે એમઓયુ થયા છે એમાં 50% એમઓયુ ગ્રીન ગ્રોથ આધારિત એમઓયુ થયા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધવાનું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ અર્થતંત્રના વિકાસમાં ઉત્પાદન ક્ષેત્રે ખૂબ મહત્વ આપ્યું છે. ઉત્પાદન ક્ષેત્રને તેમણે ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટનો મંત્ર આપ્યો છે. એટલે કે આપણા ઉત્પાદનની ગુણવત્તા ઉત્તમ હોય અને પર્યાવરણ પર તેની અસર નહિવત હોય. વારી એનર્જીનું આ યુનિટ ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટના મંત્ર સાથે ગુજરાત અને દેશના ગ્રીન ગ્રોથમાં પોતાનું ઉત્તમ યોગદાન આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સર આપના શબ્દો અને આપના વિચારો પ્રગટ કરવા માટે. અને હવે હું વોટ ઓફ ओ बहन जी एक मिनट, मैं एक चीज मैं फिर से भाषण नहीं करता हूं. हमने एक रिक्वेस्ट की थी माननीय मुख्यमंत्री जी को हमारा कन्हूभाई के द्वारा और कि पीएम सूर्य घर में एक सारे देश के लिए पीएम सूर्य घर मुफ्त बिजली योजना में एक मॉडल खड़ा करने के लिए 3,000 रुपए जो चार्ज करते हर राज्य में चार्ज करते वो एग्जम्प्ट कर दो. तो कन्हूभाई ने मुझे बोला था मैं मुख्यमंत्री से बात करके निर्णय करूंगा. सिर्फ एक सप्ताह ने मेरे रिक्वेस्ट पर आप लोगों ने किया है. मैं आपको बहुत बहुत धन्यवाद अर्पित करता हूं. और अब वोट ऑफ थैंक्स के लिए मैं डायरेक्टर ऑफ वारी किरीट दोषी सर आपसे विनती करूंगी कि प्लीज आप वोट ऑफ थैंक्स दे. થેન્ક યુ. નમસ્કાર. આજના વારી એનર્જીના સોલાર પ્લાન્ટના ઓપનિંગ માટે અહીંયા પધારેલા દરેક મહાનુભાવો, ડાયસ પર પધારેલા દરેક મહાનુભાવોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એમના વ્યસ્ત સમયમાંથી અહીંયા પધારેલા છે. વારી પરિવાર તરફથી એમની ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. અહીંયા પધારેલા પ્રિન્ટ મીડિયા, ડિજિટલ મીડિયા અને વારીના દરેક કર્મચારીઓ અને અમારા આમંત્રિત મહેમાનો, આ બધાનું વારી પરિવાર તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. દરેકે અહીંયા ખાસ જમીને જવા માટે ખાસ વિનંતી છે. થેન્ક યુ. થેન્ક યુ.